કેમ છો મિત્રો? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, અમે રાજકોટથી નીકળ્યા છીએ હિમાચલ પ્રદેશની ટૂરમાં. અત્યારે અમે હિમાચલ પ્રદેશમાં એન્ટર થઈ ગયા છીએ અને કાંઈક નજારો જોઈ લ્યો આવો છે. પહાડી એરિયો અહીંથી સ્ટાર્ટ થઈ ગયો છે. અમે મનાલી થઈને સ્પીટી વેલી તાજા જેટલું એક્સપ્લોર થાય એટલું એક્સપ્લોર કરીશું. હિમાચલ પ્રદેશની ફર્સ્ટ ટનલ એન્ટર થઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ, ટનલનો કાંઈક નજારો જોઈ લ્યો તમે. અમારી લાઈફમાં પહેલી વાર અમે હિમાચલ પ્રદેશની ટૂર કરવા આવ્યા છીએ અને ઉદયભાઈનું એક્સાઇટમેન્ટ તો બહુ અલગ છે. હો ભાઈ, ફૂલ મોજમાં આવી ગયો છે. અને પ્રિયંકાબેન હવે ડર લાગવા મીધો છે. જોઈ લ્યો પ્રિયંકાબેનનું મોઢું. ટનલમાં પણ લાઇટો બાઇટોની સુવિધા એમ રાખી છે. ઓલા એક્ઝેસ્ટ ફેન મોટા મોટા મૂક્યા લાગે છે. આ ઓલી હવા અવરો જવરો થાય ને. પહાડોનો નજારો જોઈ લ્યો બાપા. અને રસ્તા ભાઈ કેવડી મહેનત થઈ છે આ બનાવવા, પહાડ કોતરી. બાજુ મેં હું યુટ્યુબમાં એમાં વિડીયો જોતો કે માંડ મહેનત કરીને રસ્તો કર્યો અને ચોમાસું આવે ને પાછું બધું ભેગું કરી નાખે. અહીંનો વરસાદ એ બાપા ખતરનાક. કંઈક રસ્તા જોઈ આવી રીતે છે. કોઈ પણ જાતનો ડરનો માહોલ નથી. આરામથી તમે જાઓ અને બધા રૂલ્સનો નિયમોનું પાલન કરો એટલે કોઈ પણ જાતની તકલીફ ન પડે. જોઈ લ્યો મિત્રો, આવો નજારો છે. બાજુમાં ડેમ લાગે છે ઉદયભાઈ. પાછી ટનલ આવી રહી છે, ટનલ નંબર 3. બહુ એટલે બહુ મહેનત થઈ છે એન્જિનિયરોને. અત્યારે ટનલ નંબર 3 માં એન્ટર થઈ રહ્યા છીએ અમે. ટનલ લાઈટ બાઈટ સુવિધા સારી છે. આ ટનલ થોડીક લંબાઈ વધારે લાગે છે. કરી નાખી બધું ભાઈ. અત્યારે તો ગાડી સીએનજી માં ચાલે છે. સીએનજી પંપ અહીંયા 2-3 તો જોવા મળ્યા. ગાડી ફૂલ કરી લીધી છે અને ગાડી કઈ સીએનજી માં દબાતી તો છે નહીં. જોઈ છે આગળ બહુ એવી ચડાઈ હોય પેટ્રોલમાં કદાચ તો નહીં કરવી પડે. બહુ વધારે ચડાઈ હોય તો પેટ્રોલમાં કરવી પડે. આના પહેલાંની અમે ટૂર કરી હતી બદ્રીનાથની. ત્યાં ગાડી દેવપ્રયાગથી સીએનજી મારે પૂરો થઈ ગયો હતો. સાઈડ શિમલાનો રસ્તો, મનાલીનો રસ્તો જાય છે અને જમણી સાઈડ શિમલાનો રસ્તો જાય છે. હવે અમે મનાલી સાઈડ ટર્ન મારી દઈએ છીએ. શિમલા રિટર્નમાં લેવું. રિટર્નમાં છે ને પછી આમ દિલ્હી થઈને વ્યૂ જવા થાય. જોઈ મેપમાં ત્યાંથી કેવો રસ્તો છે. આપણે તો કોઈ અનુભવ નથી કર્યા એના રસ્તાના, પણ જોઈ જઈએ.
મારે થોડીક બોલવામાં તકલીફ પડે છે. સાંજના 6:30 વાગી ગયા છે. જેટલું કવર થાય એટલું કવર કરી લઈ. અને નાઇટ હોલ્ડ છે ને હોટલમાં કરી નાખવો છે. કે રાત્રિના વ્યૂ કાંઈ મળે નહીં અને ખોટું રાત્રિનું જોખમે લેવું એના કરતાં છે ને નાઇટ હોલ્ડ કરી નાખજો. ચાલે હાલે એટલું હલાવી લઈ. 7, 7:30, 8 વાગ્યા સુધી ગાડી. ફૂલ એન્જોય હો ભાઈ, ફૂલ એન્જોય. હોટલો તો પુષ્કળ છે અને ફ્યુલ પંપ 10, 15 કિલોમીટર તો અત્યારે તો આવવા મળ્યા છે. અને રસ્તો ડબલ પટ્ટી સારો છે, કાંઈ ન ઘટે હો ભાઈ. અને ટ્રાફિક એ બહુ એવો બધો છે નહીં કાંઈ. કદાચ રહી છે ટ્રાફિક આમ ઉત્તરાખંડમાં કેદારનાથની બાજુ ચારધામ યાત્રા ચાલુ થઈ ગઈ છે ને એ બાજુ ટ્રાફિક છે. પણ વેકેશન નહીં ચાલે અહીંયા ટ્રાફિક હોવો જોઈએ પણ દેખાતો નથી કાંઈ હજી એટલો બધો. પણ જોઈએ આગળથી કદાચ ટ્રાફિક મળે. ટનલ નંબર 6 માં એન્ટર થયા છે ભાઈ. લાઇટનું ડેકોરેશન તો સ્ટાન્ડર્ડ છે. હવે રાતની ખબર પડી કે કાંઈ જોખમ તો છે જ નહીં આ બાજુ. કાંઈ ડ્રાઇવિંગ કરવાની ખૂબ મજા આવે હો ભાઈ. હજી સુધી ગુજરાતની એક ગાડી જવાની જ મળી ભાઈ. અત્યારનું લાઈવ ટેમ્પરેચર છે 26 ડિગ્રી સેલ્સિયસ. ગાડીમાં અત્યારે રાતના 7:30 વાગ્યા તો એસી ચાલુ રાખવું પડ્યું. કાંઈ ઠંડી જેવો કાંઈ માહોલ છે નહીં. લો ઉપર એસી હે અને વાતાવરણ કાંઈ વાદળછાયું એવું કાંઈ છે નહીં. વરસાદની બધા વાતો કરતા એવું કાંઈ છે તો નહીં અહીંયા. જોઈએ આગળ જતા ઉપર જતા વાતાવરણ કદાચ ચેન્જ થાય. ટનલ નંબર 7. બાપો કાંઈ ન વધે હો ભાઈ. હજી આગળ જતા ડેવલપમાં જ કર્યું છે અત્યારે. ચારધામ યાત્રા તો તમારે સ્ટાન્ડર્ડ થઈ જાય. રસ્તા બધા સ્ટાન્ડર્ડ છે. બસ એક જ છે સ્પીડ બહુ જાજી સ્પીડે ગાડી ન હાંકવી અને બધા નિયમોનું પાલન કરવું એ મેન. નાઇટનું ડ્રાઇવિંગ તો બહુ જોરદાર છે ભાઈ. રસ્તા આવડા છે પણ સ્ટાન્ડર્ડ છે. લાઈનના ફટા રેડિયમ નામ તે બધું બહુ બેનિફિટ છે ડ્રાઇવિંગ કરવામાં. રાત્રિના 7:30 વાગ્યા છે. ધન્યવાદ કહેવાય ભાઈ આ ટનલ બનાવવા વાળાઓને. બહુ અઘરી મહેનત કહેવાય ભાઈ.
એમ નહીં. મહેનત કરવી પડે ભાઈ, ત્યારે રસ્તા રોડ થાય છે. અને આ બ્લોગને અમે અહીંયા જ સમાપ્ત કરી છીએ. મળીએ અમે નેક્સ્ટ બ્લોગમાં સીધા મનાલીથી.